Please to watch it and enjoy learning physics. ઓકે, નમસ્કાર મિત્રો. તો આજે આપણે આગળની થિયરી સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ક્ષેત્ર નિયમિત હશે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર હશે, અને એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે પહેલા પાઠમાં ડાયપોલ મૂકેલું અને એ ડાયપોલ પર ટોર્કનું સૂત્ર મેળવેલું, ટાઉ બરાબર પી ક્રોસ ઈ, અને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવે પી બરાબર 2AQ. ખ્યાલ આવ્યો? એટલે કે ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોને અમુક અંતરે મૂકતા જે તંત્ર તૈયાર થાય એને આપણે કીધેલું ડાયપોલ. ખ્યાલ આવ્યો? હવે એ ડાયપોલનું આપણે ટોર્ક મેળવેલું. હવે આજે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. મોસ્ટ આઈએમપી થિયરી છે એટલે ખાસ યાદ રાખજો શું આવે થિયરીમાં તે. ખ્યાલ આવ્યો? સૌ પ્રથમ આપણે એવું માની લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં છે. માનો કે આ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ ધન એક્સ અક્ષની દિશામાં છે એવું માની લઈએ. ખ્યાલ આવ્યો? હવે આ વિદ્યુત ક્ષેત્રમાં તમારે એક ડાયપોલ મૂકવાની છે. માની લો કે આ ડાયપોલ છે, આ ડાયપોલનું મધ્ય બિંદુ અહીંયા આગળ -Q જેટલો વિદ્યુતભાર મૂકીએ અને અહીંયા આગળ +Q જેટલો વિદ્યુતભાર મૂકીએ. ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ખબર છે માઇનસ થી પ્લસ તરફ, એટલે આપણે એવું કહી શકાય કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. એને કહેવામાં આવે સદિશ P, આને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર E. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને અમુક અંશના ખૂણે મૂકેલી છે. આ જે ખૂણો છે ને એ θ0 કહી દો, એટલે અમુક અંશના ખૂણે મૂકેલી છે, એટલે θ0 જેટલો ખૂણો છે. ખાસ યાદ રાખજો આ વસ્તુમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આના ઉપરથી આવું લખી શકાય કે ડાયપોલ મોમેન્ટ એટલે P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો પ્રારંભિક કોણ θ0 છે. આ જે પ્રારંભમાં ખૂણો છે ને એ θ0 જેટલો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે અહીંયા આગળ જે ઋણ વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર પર ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે એક બળ આ દિશામાં લાગશે, F બરાબર -QE. કારણ કે આપણે વાત કરેલી કે ઋણ વિદ્યુત ભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે અને ધન વિદ્યુત ભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે, એટલે F બરાબર +QE. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક આપણે ભણેલા ત્યારે આપણે કીધેલું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો એ ડાયપોલ પર પરિણામી બળ શૂન્ય લાગે. કેમ? તો કે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શૂન્ય. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રેખીય ગતિ સંતુલનમાં છે, પરંતુ આ બે બળ જુઓ ત્યારે કીધેલું સમાન મૂલ્યના છે પણ એક રેખસ્થ બળ છે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો એક રેખસ્થ બળ નથી, એટલે આ બંને બળો જે બળ યુગ્મ કહેવાય એ ટોર્ક ઉત્પન્ન કરશે, અને ટોર્ક લાગવાને કારણે ડાયપોલ એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર 2AQ હતું, અને ડાયપોલ જ્યારે ભ્રમણ કરે કઈ રીતે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ જ્યારે ભ્રમણ કરે ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. એટલે આપણે ત્યાં આવું લખતા હતા ટાઉ બરાબર PE sin θ. તો આટલું ટોર્ક લાગે. આવું આપણે આગળ પહેલા પાઠમાં ભણી ગયા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં મિત્રો? ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો ડાયપોલ પર આ ટોર્ક લાગે છે, તો કે એવું કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને θ0 જેટલા ખૂણે રાખવામાં આવે, હવે એના ઉપર ટોર્ક લાગે ત્યારે ટોર્કને લીધે એનામાં સૂક્ષ્મ સ્થાનાંતર થાય. ખ્યાલ આવ્યો? એટલે સૂક્ષ્મ સ્થાનાંતર થાય એટલે એનો મતલબ એવો કે પહેલાં ખૂણો આટલો હતો તો ટોર્કને કારણે ખૂણો થોડોક ઘટી જાય, એટલે સૂક્ષ્મ સ્થાનાંતર ખૂણામાં થાય છે. θ0 માંથી θ1 જેટલું સ્થાનાંતર થાય છે. તો અહીંયા આગળ એવું કહી શકાય કે ડાયપોલ પર ટોર્ક લાગવાને લીધે ડાયપોલનું સૂક્ષ્મ સ્થાનાંતર સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર
એટલે કોણીય સ્થાન θ0માંથી θ1 જેટલું થાય છે માટે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા એટલે કોણીય સ્થાનાંતર સૂક્ષ્મ થાય છે એટલે એને કહેવામાં આવે ડી થીટા. તો એવું કહી શકાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન કેટલું છે, પહેલાં કેટલું હતું θ1 અને હવે કેટલું છે તો કે θ0. તો આવું કહી શકાય θ1 માઇનસ θ0. તો આ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર થાય છે. ખ્યાલ આવ્યો? તો એવું કહી શકાય કે ડાયપોલ પર જ્યારે ટોર્ક લાગે ત્યારે એના ઉપર ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. પણ કેવું સ્થાનાંતર? કોણીય સ્થાનાંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો આ કોણીય સ્થાનાંતરને લીધે ડાયપોલ પર થતું સૂક્ષ્મ કાર્ય પણ કેવું થાય? સૂક્ષ્મ. તો કે સૂક્ષ્મ કાર્ય dw બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા, કારણ કે કાર્યનું સૂત્ર હતું કોણીય સ્થાનાંતરમાં કાર્યનું સૂત્ર ટાઉ ઇન્ટુ ડી થીટા. તો કે ટાઉ બરાબર સૂત્ર હતું PE સાઇન થીટા ટોર્ક. તો અહીંયા આગળ લખી શકાય PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો આ સૂક્ષ્મ કાર્ય આવે એને કહેવાય DW. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. હવે આપણે કામ કરવાનું, આવું સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરતો જવાનો એટલે પરિણામી આપણને કાર્ય મળે W બરાબર સંકલન DW. ક્યાંથી ક્યાં સુધી? પ્રારંભમાં ખૂણો કેટલો હતો? θ0 અને અંતમાં ખૂણો કેટલો થાય તો કે θ1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. આમાં કિંમત મૂકવાની. W બરાબર θ0 થી θ1 DW એટલે PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં મિત્રો? ઓકે, ચાલો. આમાંથી આપણે P એટલે ડાયપોલ મોમેન્ટ કોન્સ્ટન્ટ નીકળે, એ વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે આ બંને સંકલનની બહાર જશે. કોમન શું નીકળશે આમાં? PE. તો કે આગળનું સ્ટેપ એવું બનશે W બરાબર PE સંકલન θ0 થી θ1 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ખ્યાલ આવ્યો? W બરાબર કાર્ય PE સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા કૌંસમાં. અપર લિમિટ કઈ છે તો કે θ1, લોઅર લિમિટ કઈ છે θ0. ચાલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો W બરાબર PE કૌંસમાં માઇનસ કોસ θ1 અને લોઅર લિમિટ એટલે માઇનસ. આપણે સૂત્રમાં નિયમ શું હતો? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો માઇનસ લોઅર લિમિટ કરીએ તો એક માઇનસ સૂત્રનો, બીજો માઇનસ નિયમનો, માઇનસ માઇનસ પ્લસ કોસ θ0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને આગળ લખીએ અને પાછળ લખીએ તો આવું બને PE કૌંસમાં કોસ θ0 માઇનસ કોસ θ1. તો આ હતું કાર્ય. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે ડાયપોલને જો તમે θ0 જેટલા ખૂણેથી θ1 જેટલા ખૂણે સ્થાનાંતર કરો ત્યારે એના દ્વારા થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો કે આપણે આવું કહી શકાય કે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જા જેટલું હોય છે. તો કે આ સ્થિતિ ઉર્જા જ છે માં, અને આપણે એવું કહી શકીએ કે પ્રારંભમાં θ0 જે પ્રારંભમાં ખૂણો છે ને એને આપણે ધારી લઈએ π/2. એટલે એવું કહી શકાય કે પ્રારંભમાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. એટલે પ્રારંભમાં θ0 ઇઝ ઇક્વલ ટુ π/2 અને અમુક આપણે θ ખૂણે રાખવાની છે, એ ખૂણો આપણે કહી દઈએ થીટા. તો આની કિંમત આપણે આમાં મૂકીએ સમીકરણ નંબર 1માં. તો બોલો W બરાબર U એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા PE કૌંસમાં કોસ θ0 એટલે π/2 માઇનસ કોસ θ1 એટલે આપણે કહી દઈએ થીટા. તો કે અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે π/2 એ વેલ્યુ કેટલી છે તો કે 0. તો અહીંયા આગળ સૂત્ર બનશે PE કૌંસમાં કોસ થીટા એટલે આગળ આવશે માઇનસ, કારણ કે 0 માઇનસ એટલે માઇનસ કોસ થીટા બરાબર U. તો U બરાબર સૂત્ર બને માઇનસ PE કોસ થીટા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ હતું ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાસ યાદ રાખજો, U બરાબર માઇનસ PE કોસ થીટા.
ખ્યાલ આવ્યો? તો આ ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ. તો કે બે સદિશોમાં cos થીટા હોય તો બે સદિશોનો અદિશ ગુણાકાર હોય તો સૂત્ર બને -P.E. તો યાદ રાખવાનું કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -P.E. જ્યાં P એટલે ડાયપોલ મોમેન્ટ, E એટલે વિદ્યુત ક્ષેત્ર, આગળ આવશે માઇનસ. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ ટોર્કનું સૂત્ર છે P×E અને ઉર્જાનું સૂત્ર છે -P×E. તો બંને સૂત્ર યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં અને ડાયપોલ પર સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ક્યાં? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં. કેટલું છે? -P.E અથવા P.E cos થીટા, જ્યાં થીટા એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. અહીંયા લખી દઈએ કે જ્યાં થીટા એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રનો ખૂણો છે, વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે સૂત્ર બનશે U બરાબર -P.E cos થીટા અથવા એને કહેવાય U બરાબર -P.E. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. સૂત્ર યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આ સૂત્ર આધારિત આપણે ડાયપોલના અલગ અલગ ઓકે મિત્રો. તો હવે આપણે ખાસ કિસ્સાઓ જોઈએ. તો કે એમાં આપણે ખાસ કિસ્સાઓમાં પ્રથમ આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર આવ્યું, સૂત્ર U બરાબર -P.E cos થીટા સૂત્ર છે અને આ સૂત્ર આધારિત ખાસ કિસ્સાઓ છે. એમાં પહેલો કિસ્સો આપણે જોઈએ કે જો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોય, એટલે આવું કહી શકાય સદિશ P અને સદિશ E એકબીજાને સમાંતર હોય તો બોલો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 0. તો કે બોલો સૂત્ર U બરાબર -P.E cos 0. cos 0 એ વેલ્યુ કેટલી થશે? તો કે 1. તો આ સૂત્ર બનશે -P.E. તો એવું કહી શકાય કે જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની પાસે જે સ્થિતિ ઉર્જા આવશે એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. તો અહીંયા આગળ એવું કહી શકાય લઘુત્તમ સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ જ્યારે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય ને ત્યારે ડાયપોલ સ્થાયી અવસ્થામાં હોય, કારણ કે જેની પાસે ઉર્જા લઘુત્તમ હોય એ સ્થિર અવસ્થામાં હોય, માટે એને કહી શકાય કે ડાયપોલ જે છે એ સ્થાયી અવસ્થામાં છે. ક્યારે? જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય ત્યારે. ખ્યાલ આવ્યો? ઓકે, બીજો કિસ્સો લખીએ. જો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને પ્રતિ સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા કહી શકાય? 180. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો સૂત્ર શું બનશે? U બરાબર -P.E cos 180. cos 180 એ વેલ્યુ -1 થાય તો P.E -1 પ્લસ તો આપણું સૂત્ર આવશે ઉર્જાનું P.E. તો અહીંયા આગળ જો ઉર્જા મહત્તમ મેળવી, અહીંયા આગળ ઉર્જા લઘુત્તમ હતી કારણ કે માઇનસ હતી, અહીંયા આગળ ઉર્જા મહત્તમ છે. કેમ? તો કે પ્લસ છે. તો અહીંયા આગળ લખી શકાય મહત્તમ સ્થિતિ ઉર્જા. ત્યારે આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈ તંત્ર પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ છે ત્યારે એ અસ્થાયી અવસ્થામાં હશે અને જ્યારે એની પાસે ઉર્જા લઘુત્તમ હોય ત્યારે એ સ્થાયી અવસ્થામાં હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ત્રીજો કિસ્સો જોઈએ. એકવાર આપણે સમાંતર આવી ગયું, એકવાર પ્રતિ સમાંતર આવી ગયું. તો હવે આપણે ત્રીજા કિસ્સામાં લખીએ કે જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય ત્યારે. એકબીજાને લંબ હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 90 થાય. ત્યારે ડાયપોલની ઉર્જા કેટલી? તો U બરાબર -P.E cos
90° cos 90 એ વેલ્યુ 0 થાય માટે ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે તો કે શૂન્ય. માટે કહી શકાય કે જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને જ્યારે લંબ હોય ત્યારે સ્થિતિ ઉર્જા હોતી નથી. સ્થિતિ ઉર્જા કેટલી હોય? શૂન્ય હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા સ્થિતિ ઉર્જા માટેના 3 કિસ્સાઓ. જ્યારે સમાંતર હોય, જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર, ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય જેને સ્થાયી અવસ્થા કહેવાય. પ્રતિ સમાંતર હોય ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય જેને અસ્થાયી અવસ્થા કહેવાય. અને જ્યારે બંને એકબીજાને લંબ હોય ત્યારે બંને વચ્ચેનો ખૂણો 90 છે માટે એવું કહી શકાય કે સ્થિતિ ઉર્જા કેટલી છે? બંનેની શૂન્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે, સૂત્ર યાદ રાખજો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.